નમસ્કાર, મારું નામ છે પરમાર મનસુખભાઈ. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. નમસ્કાર, મારું નામ છે ગોવિંદ રામદેવ ઘનશ્યામ છું. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. અમે કૃતિ લઈને આવ્યા છીએ. આ કૃતિનું નામ એ છે ગોબર ટ્રિપલ ઇનોવેશન. આધુનિક વિજ્ઞાનની સાથે સાથે આપણું પરંપરાગત જ્ઞાન ખૂબ ઉપયોગી છે. ગોબર આપણા ગ્રામ્ય જીવનનો એક અવિભાજ્ય અંગ છે, પરંતુ તેના વૈજ્ઞાનિક મહત્વ અનેક રીતે અનુમોલ છે. ગોબર આપણા જીવનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગોબર એક કુદરતી ચમત્કાર છે જે ગાવડાને લઈને વિજ્ઞાન સુધી સફળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આનો હેતુ એ છે લોકોને સ્વચ્છ અને સ્વાસ્થ્યપૂર્ણ જીવન જીવવામાં મદદ કરવાનો છે, પર્યાવરણ ઉર્જા અને આરોગ્ય ત્રણેય ક્ષેત્રમાં સુધારો કરાવવાનો છે. આના વૈજ્ઞાનિક સિદ્ધાંત એ છે કે પાણીના બાષ્પીભવનથી ઠંડક રહે છે, છાણ અને માટી તેને ગરમીથી અટકાવે છે. આમાં સાધન સામગ્રી એ વાપરી છે, મેન વસ્તુ વાપરી છે ગોબર, માટી, પુઠ્ઠા, પેપર, કલર. ગોબર ગાર્ડ પેન્ટ માટે એ વાપરી છે ચૂનો, ગોબર, ગૌમૂત્ર, લાલ માટી, હળદર, પછી ચૂનો ને એવું બધું વાપરેલું છે. ગોબર બોડી વોશ માટે વાપર્યું છે લીમડો, એલોવેરા, ગોબર, હળદર વાપરેલું છે. ગોબર સાવર માટે વાપર્યું છે ગોબર, મુલતાની માટી, કપૂર, ગૌમૂત્ર, નારિયેલ તેલ, એલોવેરા, લીમડો એવું બધું વાપરેલું છે. તો સૌ પ્રથમ આપણે ગોબર ગાર્ડ પેન બનાવશું. તો ગોબર ગાર્ડ પેન બનાવવા માટે એક છાણને સૂર્યપ્રકાશમાં રાખીશું જેથી કરીને તે સુકાઈ જાય. તેને ખાંડીને તેનો ભૂકો કરીને તેને છાળી દઈશું, કારણ કે તેમાંથી કચરો અને ઘાસ ના રહે. તેમાં થોડું પાણી ઉમેરી એક પેસ્ટ જેવું તૈયાર કરીએ. તેમાં ચૂનાનો એક ભાગ ઉમેરીશું, કારણ કે તેમાં મજબૂતી, સફેદ રંગ અને જીવાત પ્રતિરોધક બની જાય. તેમાં મજબૂતી માટે તેમાં 2 થી 3 ચમચી ગુંદર, મેથીનો લોટ ઉમેરીશું, કારણ કે તેમાં દિવાલ પર સહેલાઈથી ચોંટી જાય. તેમાં નેચરલ કલર માટે માટી રેડ રંગ, હળદર પીળો અને રાખ ગ્રે કલર આપશે. આના ફાયદા એ છે થર્મલ ઇન્સ્યુલેશન આપે છે, જેથી દિવાલ પર થતો ઠંડો પ્રવાહ ઓછો થાય છે અને ઠંડક ઘટે છે. શિયાળામાં દિવાલ પર ભેજ જામવાથી ઠંડક વધે છે, પણ ગોબર ગાર્ડ પેન્ટની દિવાલ ભેજને શોષીને ઠંડક ઘટાડે છે. 100% ઇકો ફ્રેન્ડલી અને સસ્તું અને એલર્જી મુક્ત. ઘરના તાપમાને કંટ્રોલ રાખે છે, 2 થી 5 ડિગ્રી તાપમાન સુધી બચાવે છે, ફેરફાર થાય છે અને રેડિયેશનથી બચાવે છે. ઉનાળામાં ઠંડક આપે છે અને શિયાળામાં ગરમી આપે છે. ગોબરમાં ઘણા બધા તત્વો હોય છે, જેમ કે કાર્બન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ફાઇબર. એ બધા તત્વો ઇલેક્ટ્રોનિક તરંગોને શોષી લે છે, જેથી રેડિયેશનથી બચાવે છે. મોબાઈલના ટાવર 20 થી 40% રેડિયેશન ઘટાડે છે. તો હવે આપણે ગોબર ફ્રીજ બનાવશું. ગોબર ફ્રીજ બનાવ સૌપ્રથમ આપણે એક માટલું લેશું, પછી ગોબર અને માટીનું મિશ્રણ અંદર બહાર લગાવશું, પછી નીચે થોડીક રેતી ભરશું અને પછી કોથળો રાખશું, ભૂણો અથવા કોથળો. પછી આવું જાડું કાપડ ફરતે વીંટશું, જેથી પાણી છાંટી તો ભેજ રહે, અને રોજ પાણી છાંટશું એટલે ભેજ રહે. આના ફાયદા ઘણા બધા હોય છે. તો હવે તમને અમે ગોબર ફ્રીજ બતાવીએ. આ મેં કોથમરી 4 દિવસથી રાખેલી છે. અત્યારે ઠંડી રહે છે એટલે મુરઝાતી નથી. હમણાં ખેતરમાંથી તોડીને લાવ્યા એવી જ લાગે છે, કેમ કે અમે 4 દિવસથી રાખેલી છે. આમાં બગડતું નથી. અમે 4 દિવસ સુધી અખતરો કરેલો છે કે બગડતું નથી, પણ આમાં 7 દિવસ સુધી પણ બગડતું નથી. આ જો બધું 4 દિવસની જ વસ્તુ છે. એમાં દૂધ છે, છાશ છે, એ બગડું નથી. જો ટમેટું પણ તાજું લાગે છે. આના ફાયદા એ છે વીજળી વગર ઠંડક આપે છે, અને આધુનિક સમયમાં આપણે ઓપરેશન સિંદૂર થયું હતું હમણાં, ત્યારે બોર્ડર વિસ્તારવાળા રાજ્યોમાં 3 દિવસ સુધી લાઇટ નહોતી આવી, ત્યારે ખોરાક બગડી જતો હતો, પણ આ ખોરાકને બગડવા દેતો નથી 3 દિવસ સુધી. અને પાણી છાંટી અને ખોરાક સ્વાસ્થ્ય માટે પણ સારો રહે છે. ઇલેક્ટ્રોનિક ફ્રીજ જો કોઈ લઈ ન શકતા હોય તો આ બનાવી શકે છે ઘરે. અને ઇલેક્ટ્રોનિક ફ્રીજ ઘણા બધા નુકસાન કરે છે, હવા પ્રદૂષણ કરે છે, પણ આવા પ્રદૂષણ કરતો નથી અને ખોરાકને છે ને સ્વાસ્થ્ય માટે સારો રાખે છે. ઇલેક્ટ્રોનિક ફ્રીજથી ગ્લોબલ વોર્મિંગ વધે છે, પણ આ ફ્રીજથી ગ્લોબલ વોર્મિંગ વધતું નથી. તો હવે આપણે ગોબર સાવર બનાવશું. તો ગોબર સાવર બનાવવા માટે સૌપ્રથમ આપણે ગોબર, મુલતાની માટી, કપૂર, ચણાનો લોટ, ગુલાબ જળ, હળદર, લીમડાનો ભૂકો, નારિયેળ તેલ ને એલોવેરા જેલ વાપરીશું. આપણે ગોબર પાવડર બનાવશું. તો ગોબર પાવડર બનાવવા માટે સૌપ્રથમ આપણે ગોબરને 2 થી 3 દિવસ સુધી સૂર્યપ્રકાશમાં રાખીશું, પછી તેને મિક્સરમાં કાઢી લઈશું અને પછી તેનો પાવડર તૈયાર છે. પછી આપણે સાબુનું બેઝ બનાવવા માટે 2 થી 3 ચમચી ગોબર પાવડર, 2 થી 3 ચમચી ચણાનો લોટ, 2 થી 3 ચમચી મુલતાની માટી, હળદર
2 ચમચી હળદર, 2 ચમચી કપૂર, 2 ચમચી ગુલાબજળ, 2 ચમચી લીમડાનો ભૂકો, 2 ચમચી નાળિયેર તેલ ને 2 ચમચી એલોવેરા જેલ વાપરીશું, જેથી કરીને સાબુનો બેઝ બની જશે. અને તેમાં અરીઠા નાખીશું, જેથી કરીને સાબુમાં ફીણા વળે. અને આ સાબુ નેચરલ આરોગ્ય પછી જો આપણે ચામડીના રોગો, આપણે કેમિકલ વાળો અત્યારમાં સાબુ આવે છે, જો તેમાં ચામડીના રોગો જોવા મળે છે, પણ આ સાબુ વાપરવાથી ચામડીના રોગોનો ફેલાવો ઓછો થાય છે. હવે આપણે ગોબર બોડી વોશ બનાવશું. ગોબર બોડી વોશ સૌ પ્રથમ આપણે લીમડો, એલોવેરા, ગોબર, હળદર, મુલતાની માટી, અરીઠા એટલા માટે વાપરશું સુગંધ આવે અને ફીણ વળે. હવે આને બનાવશું, થોડુંક પાણી નાખશું, પછી એમાં એલોવેરા જેલ નાખશું, પછી લીમડાનો પાવડર નાખશું, ગોબરનો પાવડર નાખશું, હળદર નાખશું અને અરીઠા ખાંડીને લિક્વિડ જેવું તૈયાર કરીને બનાવશું. અને આના ફાયદા ઘણા એક રીતે હતા. અત્યારે બોડી વોશ કે હેન્ડ વોશ આવે એ કેમિકલથી બને છે અને એનું પાણી જમીન ઉપર પડે તો જમીન માટે સારું નથી રહેતું. તો આ જમીનમાં પાણી પડે તો જમીન માટે સારું રહે છે અને ફાયદાકારક રહે છે જમીન માટે. ચામડીના રોગ થતા હોય તો ચામડીના રોગ પણ મટાવે છે અને કેમિકલ કરતાં આ નેચરલ અને આરોગ્યપ્રદ છે. આના અવલોકનમાં એવું નોંધે છે કે ગરમીમાં ઠંડક આપે છે અને ઠંડીમાં ગરમી આપે છે. આના અવલોકનમાં એવું નોંધે છે કે ચામડીના રોગોથી ઘટાડો થાય છે. આના અવલોકનમાં પણ એવું નોંધાય છે કે ચામડીના રોગોથી ઘટાડો થાય છે. આ બોડી વોશ વાપરવાથી આપણે કારણ કે કેમિકલ જો ફરતું રામદેવભાઈ કીધું કે જમીનમાં થાય તો જમીન પછી થાય છે, તો આ બોડી વોશ વાપરવાથી ફીણા જમીનમાં જાય તોય કંઈ થતું નથી. અને આમાં એવું નોંધાય છે કે છાણ અને માટી તેને ગરમીથી અટકાવે છે અને પાણીના બાષ્પીભવનથી ઠંડક રહે છે. 2 થી 3 દિવસ સુધી આ વસ્તુ કોઈ બગડતી નથી. મેક્સિમમ 7 દિવસ સુધી કંઈ થતું નથી અને ઓછા ખર્ચે બની જાય છે. તમે આ ફ્રીજ વાપરી શકો છો. જો તમને ઇલેક્ટ્રોનિક ફ્રીજ લેવાની તમારી પાસે પૈસા ન હોય તો આ ફ્રીજ પર તમે વાપરી શકો છો. આ ગોબર ફ્રીજમાં એ લાભ મળે છે કે વીજળી વગર ઠંડક આપે છે અને 2 થી 3 દિવસ સુધી ખોરાકને બગાડવા દેતો નથી અને સ્વાસ્થ્ય માટે પણ સારો રાખે છે. અને ચામડીના રોગો થતા નથી. અને પાણી પીણાવાળું પાણી પડે તો આ જમીન ફળદ્રુપતા બગડતી નથી. ગોબરગાડ પેન્ટમાં એવું રોકાય છે કે સ્વાસ્થ્ય માટે પણ સારો રહે છે અને કાંઈ નુકસાન પણ કરતો નથી. નેચરલ અને આરોગ્યપ્રદ છે. થેન્ક યુ સો મચ.